નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ઘરના રસોડામાં જ પરિવારજનો બહાર જતા આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હતું। પોલીસ કર્મીના આ આઘાતજનક પગલાથી પરિવાર સહિત પોલીસ મથક પણ આઘાતમાં પડી ગયું હતું। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું હતું। ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પણ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ આગળ વધારી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડિયા બજાર ચોકી ઉપર હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ અડિયાવદરા ફરજ બજાવતા હતા। તેઓ પત્ની અને 2 બાળકો સાથે સોનેરી મહેલ પોલીસ લાઇનમાં આવેલ તેમના ક્વાર્ટરમાં રહેતા હતા। આજરોજ તેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની 2 બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા। આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું હતું। ત્યારબાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ઘટનાની જાણ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પીઆઈ વીયુ ગડરિયા અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક અશોકભાઈને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ આરંભી છે। જો કે અશોકભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોકભાઈ ગઈકાલે રથયાત્રાના બંદોબસ્તમાં પણ હાજર રહ્યા હતા। જો કે આજે તેમણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આમ એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સહિત પોલીસ મથકમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। અંકલેશ્વરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 2 વાર નાપાસ થતા તેને લાગી આવતા તેને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। અંકલેશ્વરના દીવા રોડ સ્થિત સોસાયટીમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ એસએસસીની પરીક્ષામાં સતત 2 વાર નિષ્ફળ રહેતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સાંઈ રેસિડેન્સીમાં રહેતા સોમાભાઈ મેલાભાઈ પરમારના 16 વર્ષીય પુત્રએ ઘરમાં જ પંખા ઉપર કપડાં બાંધવાની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। મૃતક કુલદીપે ગતરોજ રાત્રિ દરમિયાન પોતાના રૂમમાં પંખા ઉપર લટકી જીવન ટૂંકાવ્યું હતું। એસએસસીની પરીક્ષામાં સતત 2 વર્ષથી નાપાસ થતા તેણે આ કમનસીબ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। બનાવ અંગેની જાણ મૃતકના પિતાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળો જર્જરિત બનતા તેમજ સફાઈના અભાવે પાણીનો જમાવડો થતા સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પ્રમુખ અને ચીફ ઓફિસરને મીઠી ભાષામાં ખખડાવ્યા હતા। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર ડિવિઝન પોલીસ મથક પાસે નાળું આવેલ છે જે અત્યંત જર્જરિત અને નાનું પણ છે, તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાવો થવાની સમસ્યા સર્જાય છે। જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી કે નક્કર પગલાં ભરવામાં ન આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। ત્યાં ઉપસ્થિત વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી સમસ્યાનું નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી। અમે સુનિતાબેન બોલું છું, લીંબડી ચોક બી ડિવિઝન પાસેથી રહીએ છીએ। અમે લોકો આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય, કોઈ જોવા નથી આવતું। સામે બી પોલીસ વાળા છે, એ લોકો બી અમે જ્યારે એમને કહેવા ગઈએ તો કઈ કે હશે એવી રીતના અમને બોલીને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના બચ્ચારા બીમાર થઈ જાય। અને આ નાળાનું અમે આવ્યા છે નગરપાલિકામાં, મેડમે અમને 1 વીકનો ટાઈમ આપ્યો છે। જો 1 વીકમાં નહીં થાય તો પછી અમે જાતે કામ કરી લઈશું। ભલે અમે લોકો બંગલા કામ કરીએ, મજૂરી કરીએ, પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે જાતે લાવીશું। એટલે આનો નિકાલ તો હવે
જોઈએ છે કે હું આવે અગાડી પછી અમે લોકો જાતે કરીશું કેમ કે આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કોઈ જોતું જ નહીં પોલીસ વાળા ડીએસપી બધા જોતા અમારા ઘરમાં પાણી હોય તે બી એ લોકો જોતા જાય ઉલટા હસે કે આ હું નાવડીઓ ચાલે આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે અલા ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય અમે જે રીતના રહેતા છે ને વર્ષોથી એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં આ વર્ષોથી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું 12 માસ જ છે અમારા ઘરે એટલે અમને કોઈ જોવા નથી આવતું એક વીક સુધીની વાત જોઈએ અમે લોકો નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો તોડી કાઢીશું એની જવાબદારી નગરપાલિકાની રહેશે અમારી જવાબદારી નહીં અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીના સભાખંડમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી જેમાં આધાર તેમજ રેશન કાર્ડ કેવાયસી માં પૈસા ખંખેરવામાં આવતા હોવાના તેમજ વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગૌચરની જમીનના પ્રશ્નો ધારાધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબો માંગવામાં આવ્યા હતા ભાજપના જ આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સનસનીખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રેશન કાર્ડ કેવાયસી તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ભાજપના અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવ્યા છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને આ રીતે સામાન્ય સભા સંપન્ન થઈ હતી જે પણ છે જે પણ લગત કચેરીને લગતા પ્રશ્નો છે એ કચેરીને પ્રશ્નો ઠરાવ સાથે અમે જાણ કરીશું અને યોગ્ય કાર્યવાહી થાય તેનું ફોલોઅપ લેવામાં આવશે તાલુકા પંચાયત ખાસ કરીને કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ બધા જે પણ આપણા સભ્યોના પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે એક પ્રશ્ન એવો હતો કે જીએમડીસી દ્વારા જે ખાણો ખોદવામાં આવ્યો છે એ ખેડૂતને લેવલ કરીને આપવામાં આવે તો એના વિશે તમને રજૂઆત કરી છે આગળ કાર્યવાહી કરવામાં આવશે શું કહેશો ના એમાં જીએમડીસીમાં હું રૂબરૂ જ લિખિતમાં આપીશ એમને એમની જોડે ચર્ચા પણ કરવામાં આવશે અને આપણા માન્ય ધારાસભ્યશ્રીએ કીધું એ પ્રમાણે જો ખેડૂત ખાતેદાર અરજી કરશે અને લેવલિંગ કરીને એમને પાછી આપવામાં આવશે તો આપણે એ રીતનું પણ કાર્યવાહી કરવામાં આવશે પછી જે કોરીઓનો પ્રશ્ન હતો કે ધારાધોરણો સાથે ચાલતી નથી તો એ પ્રશ્ન પર શું કહેશો એમાં આપણે જીઓલોજીસ્ટની કચેરી છે એમાં આપણે ભૂષણ શાસ્ત્રી સાહેબ જોડે પણ વાર્તાલાપ કરી એમને પણ લેટર લખવામાં આવશે ઠરાવ સાથે એમને પણ લેટર મોકલવામાં આવશે અને તેમજ તલાટી મારફતે પણ બધા વિગતો મંગાવવામાં આવશે કે જે પણ ડોક્યુમેન્ટ કે જે જરૂરી સાધની કાગળો હોય જે પણ ક્વોરી ચલાવવા માટેના એ પ્રમાણે આપણે એક રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલી આપવામાં આવશે એક પ્રશ્ન એવો પણ હતો કે જે લીધો છે એ ધારાધોરણો સાથે ચાલતી નથી પછી જે આડેધડ સ્ટોક કરવામાં આવે છે રસ્તાઓ પર એમને પૂર્ણ મંજૂરી મળેલી છે કે નથી તો એ વિશે પણ તપાસ કરવામાં આવશે હા એના વિશે પણ તપાસ કરવામાં આવશે આજે જ મામલતદાર સાહેબ શ્રી જોડે પણ ચર્ચા થયેલી છે એના અનુસંધાનમાં પણ કાર્યવાહી કરવામાં આવશે દરેક તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવતી કે કામોના યાદી અમને મળતી નથી ના યાદી આપણે એમની સામાન્ય સભામાંથી જ પસાર કરવામાં આવે છે અને યાદી એમને ન મળેલી હોય તો સત્વરે એમને મોકલી આપવામાં આવશે એક પ્રશ્ન એવો હતો કે આ મામલતદાર ઓફિસમાં કર્મચારીઓ દ્વારા લોકો પાસે કેવાયસીના કે આધાર કાર્ડના પૈસા લેવામાં આવે છે તો ના એમાં પણ મામલતદાર સાહેબે સ્પષ્ટ કીધેલું છે કે એવું જો કોઈ પણ કેસ ધ્યાને આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે દરરોજના લાભાર્થી ઉપર વ્યક્તિગત રીતે અધિકારી વોચ રાખી શકતા નથી હોતા એટલે જો પણ આવો કોઈ પણ કેસ આવશે અથવા આપણા તાલુકાના કોઈ પણ સભ્યશ્રી કે સરપંચશ્રી દ્વારા જાણ કરવામાં આવશે તો આપણા મામલતદારશ્રી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ગત 6 તારીખે કલેક્ટરશ્રીએ અરજીથી વિઝિટ કરી હતી મામલતદાર ઓફિસમાં પણ ગયા હતા ત્યાં પણ કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે એવી વાત મળી છે તો શું કહેશો ના એવી કોઈ પણ પ્રકારની વાત થયેલી નથી થેન્ક યુ
અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં અષાઢી બીજ બાદ ધરતીપુત્રો ડાંગરના પાકની વાવણીની કામગીરીમાં હવે જોતરાયા છે. સારો વરસાદ વરસશેની આશા વચ્ચે ખેડૂતોએ હોંશે વાવણી શરૂ કરી છે. અંકલેશ્વર હાંસોડ પંથકમાં અષાઢી બીજ બાદ ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકની વાવણીની કામગીરીમાં જોતરાયેલા છે. ચાલુ ચોમાસાના પહેલા વરસાદને કારણે આ વર્ષે સ્થાનિક ખેડૂતોએ ડાંગરની ખેતીમાં કસ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે ચોમાસું સમયસર અને આશાસ્પદ લાગતા અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં ફાયદો મળશે તેવી આશા વચ્ચે અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતોએ ડાંગરની ખેતીનો પ્રારંભ કર્યો છે. ગત ઉનાળુ સિઝનમાં અંકલેશ્વર હાંસોડ પંથકમાં ખેડૂતોને ડાંગરની ખેતીમાં ઊંચો ભાવ મળતા સતત બીજી સિઝનમાં ડાંગરની વાવણી વધુ ખેડૂતોએ કરી છે. સામાન્ય રીતે ડાંગરનું તરુ જૂન માસમાં ખેતરમાં નખાય છે અને જુલાઈમાં તેની ફેર વાવણી કરાય છે. આ વર્ષે ચોમાસાની ઋતુ સમયસર ચાલુ થતા અને પહેલો વરસાદ પણ દમદાર વરસતા સ્થાનિક ખેડૂતોએ ડાંગરની ખેતી માટેની તૈયારીઓ આરંભી દીધી હતી. જુલાઈ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન ખેડૂતોએ ખેતરના દાવલ કરી ડાંગરના તરુની ફેર વાવણી કરી રહ્યા છે. અંકલેશ્વર હાંસોડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકની વાવણી કરી છે. મારું નામ પ્રમોદભાઈ ગોવિંદભાઈ મોટાના રહેવાસી. અમારો મુખ્ય પાક શેરડી ને ડાંગર છે. આ સાલ ડાંગરનો ભાવ વધારે મળ્યો હોવાથી આ સાલ ડાંગરનું વાવેતર અમારા મોટવા ગામમાં વધુ બનેલ છે. અંકલેશ્વર તાલુકો થઈને લગભગ 5-6 હજાર હેક્ટર ડાંગરનું વાવેતર થાય છે અને ગયા સાલ ભાવ સારો મળ્યો એ હિસાબે આ સાલ વધુ વાવેતર વધુ છે. અને આ ડાંગરની ડાંગર અમારા વરસાદ પછી અમે ધોઈ નાખીએ છીએ અને અત્યારે થઈ ગયું રોપણી કામકાજ ચાલુ છે. અને મજૂરો આવે તે ક્યાંથી આવે? મજૂરો અમારા દાહોદ, ગોધરા, ગરબાડા એ બધું છે. અમારા બધા મજૂરો આવે. અચ્છા, ડાંગરની રેતીની જે ખેતીની પ્રક્રિયા છે તે આખી કેવી રીતે કરાય છે? ડાંગરની ખેતીમાં તો આ એવું છે કે આ ઢોરું રાખો, ઢોરું તૈયાર થઈ ગયું એટલે લગભગ 15-20 દિવસ તૈયાર થાય એટલે મજૂરોને ફોન કરી દે એટલે આવી જાય એટલે રોપણી ચાલુ કરીએ એટલે બધું ટ્રેક્ટરથી ઘાવણ મારીએ ડબલ વાર અગાડી ખેવેલા તો આવી ગયું મેળામાં અને પછી ઘાવણ મારીને ડાયરેક્ટ આ પાટીને રોપી દઈએ. કેટલી મજૂરી લેતા હોય? મજૂરી લોકો 2000 રૂપિયા જેવું વીંગાને લે છે. અમારે 20 ગુંઠાનું વીંગું અને આ બાજુ તમે ઓલપાડામાં જાઓ તો 24 ગુંઠાનું વીંગું છે. ભાતને તૈયાર થતા કેટલો સમય લાગે? ભાતને 3 મહિના લાગે. 3 મહિના ભાત ડાંગર તૈયાર થઈ જાય. મારું નામ મનહરભાઈ કનુભાઈ છે. હું ખેડૂત મોટવાનો છે. અંકલેશ્વર તાલુકો, જિલ્લો ભરૂચ. અમને હાંસોડ નજીક લાગે. અમારા ગામમાં ડાંગરનું વાવેતર ખૂબ પ્રમાણમાં થાય છે. ચોમાસું, ઉનાળુ. પછી ખાતરમાં ડીએપી, સલ્ફેટ ને યુરિયા વાપરવામાં આવે છે ને હાથે કોઈ ટોનિક રાખવામાં આવે. કોઈ ઝીંક વાપરતો હોય તો ઝીંક ને કોઈ સલ્ફર વાપરતો હોય સલ્ફર. ખેતીની પદ્ધતિ કેવી છે આખી? આ ખેતીમાં સારું છે એમ. ટૂંકા ગાળાનો પાક છે એટલે 100 દિવસમાં આપણને પૈસા આપણા ડબલ થઈને આવી જાય. બાકી મહેનત તો માગે જ. ચોમાસામાં મહેનત વધારે માગે. ખાતરની મજૂરી રાખવાની વધી જાય કેમ કે કાદુ એટલે ટ્રેક્ટર બધા ખેતર જાય નહીં એટલે એને ઊંચકીને લઈ જવું પડે. ગઈ વખતે જે ભાવ મળ્યા હતા એ સારા મળેલા ભાવ. એવી આશા છે કે ચોમાસામાં ભાવ એવા ભાવ મળવા જોઈએ. આ સિઝનમાં, ચોમાસું સિઝનમાં પણ એવા ભાવ મળવા જોઈએ. ચોમાસામાં ઉત્પાદન ઓછું રહે ડાંગરનું, 35 થી 40 મણિયા રહી. બાકી લાંબુ નહીં પાકે. ઉનાળામાં 70, 80, 100 મણ હરીને પાકે. ભરૂચના ઉમરાજ ગામની સીમમાં આવેલ નંદની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો કંપનીના બસના સંચાલકો તેમજ ભારે વાહન ચાલકો ઉપયોગ કરતા હોય જેને લઈને સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આજે સ્થાનિકો આ મુદ્દે ફરિયાદ કરવા માટે જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચ્યા હતા. ભરૂચના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપનું નિર્માણ થતા ત્યાંના રહીશો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જો કે હાલમાં યોગી ટાઉનશીપ 2 નું નિર્માણ ચાલી રહ્યું છે. તે સોસાયટીમાં અવર જવર માટે નંદની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરાય છે. યોગી ટાઉનશીપ 2 ની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ
રોડ માર્ગ પસાર થાય છે. દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશીપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે. સદર પગદંડી નંદની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલ છે. નંદની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંક રોડના અવર જવર માટે મોટા વાહનો અને કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવાને લઈને કેટલાક આક્ષેપો કરતા આવેદન પત્ર લઈને આજે સ્થાનિકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આ રસ્તો ભારે વાહનો માટે બંધ કરાવવાની માંગ કરી છે. નંદની પાર્ક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લિંક રોડ સાથે મળે છે. આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવર જવર માટે વર્ષોથી ઉપયોગ કરે છે, જે બાબતે કોઈ તકરાર નથી. પણ છેલ્લા કેટલાક સમયથી લિંક રોડ અવર જવર માટે મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હોય હાઈવેનો રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય તથા અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યોને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. તો આ મુદ્દે રહીશોની લાગણીને ધ્યાને લઈ તે અંગે કાર્યવાહી કરવામાં આવે અને અહીંયા બેફામ દોડતા વાહનોને બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. મેકવાન, પ્રમુખ નંદની પાર્ક સોસાયટી. આજરોજ અમે અમારા રહીશો સાથે અમારા જે મુખ્ય રોડ પર દહેજ બાયપાસથી જે જીઆઈડીસીના વાહનો અમારા મુખ્ય રોડ પરથી પસાર થાય છે તેના માટે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરવા ત્રીજી વાર આવી રહ્યા છે. અગાઉ અમે 23/1/2024ના રોજ આવેદન આપ્યું હતું. ત્યારબાદ 10/4/2024ના રોજ પણ આ સંબંધે આવેદનપત્રક આપ્યું હતું, પણ હજુ સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરી નથી. અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂ કરીએ છીએ કે અમારા આ મુખ્ય રોડ પરથી જે હેવી વાહનો, ફોર વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે, તો અમારા આટલી રોડના 17 મકાનોને બહાર નીકળવું મુસીબત થાય છે અને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી. અમારા બાળકોને, અમારા રહીશોને જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ આ સંબંધી કાર્યવાહી થઈ નથી. તો અમારી નમ્ર અરજ છે કે તંત્ર આ બાબતે વહેલી તકે ઘટતું કરે, નહીં તો અમારે પછી વધારે અહિંસક આંદોલન આગળ વધારવું પડે. કારણ કે જો ત્યાં આગળ જે વાહનો આવે છે એ કંપનીની પ્રાઇવેટ ગાડીઓ આવે છે, લક્ઝરી બસો આવે છે અને ટ્રેક્ટરો અને ટેમ્પાઓ ભરીને સામાન જાય છે. સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અમારાથી સોસાયટીના રહીશોએ પોતાના રોડ પરથી બહાર નીકળવું જોખમ અને સલામતી ભર્યું રહ્યું નથી. અમારા બાળકો બહાર લઈને અમે સ્કૂલે મૂકવા જવાનું હોય કે બગીચામાં લઈ જવાનું, કોઈ જગ્યાએ જઈ શકતા નથી. અમે કેદ થઈ ગયા છે ટૂંકમાં. તો તંત્ર આ મારફતે વહેલી તકે આનો ઘટતું ઉપાય કરે. અમે અમારા આવેદનપત્રકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે આ જાહેર રસ્તો નથી, આ ઉમરાજના ગામ પંચાયત હેઠળ અમારી સોસાયટીનો ગામતળનો રોડ છે, પણ જાહેર રોડ અત્યારે બની ગયો છે, જેથી કરીને હાઈવેનો બધો ટ્રાફિક પુલના કામના લીધે અમારા ત્યાંથી પસાર થઈ રહ્યો છે. એ સંબંધે અમારી રજૂઆત છે. તો તંત્રને અમે વિનંતી કરીએ છીએ, અરજ કરીએ છીએ, અપીલ પણ કરીએ છીએ કે તમે વહેલી તકે નિવેડો લાવો, નહીં તો અમને વારંવાર મુશ્કેલીઓ થઈ છે અને કોઈ ત્યાં જોવા અમારી ફરિયાદ આવતું નથી. અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીએ નગરપાલિકા અને જીબી કચેરીમાં આવેદનપત્ર આપી તાજિયાના રૂટ પર રોડો પર કાર્પેટિંગ કરવા તેમજ સફાઈ જાળવવા અને વીજને લાગતા પ્રશ્નોનો હલ કરવા માટેની માંગ કરી હતી. અંકલેશ્વર શહેર તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ગુજરાત વિદ્યુત બોર્ડ જીબીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ મોહરમ મહિનાના 9મા અને 10મા દિવસે તાજિયા સહિત જુલુસનું આયોજન કરવામાં આવનાર છે. અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટી દ્વારા હવે ઇસ્લામિક નવા વર્ષ મોહરમના શરૂઆતની સાથે જ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર ને મોહરમના તહેવારો દરમિયાન જુલુસના રૂટ પર સાફ સફાઈ કરવા, સ્ટ્રીટ લાઇટોની મરમ્મત કરાવવા, રસ્તાઓનો યોગ્ય કાર્પેટિંગ કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા માંગ કરી હતી. સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને પણ આવેદનપત્ર પાઠવી તાજિયા રૂટ પર આવતા જીબીના વાયરો ઊંચા કરવા, ડીપી સપ્લાય પર માણસો મૂકવા વિવિધ કામોને લક્ષીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે તાજિયા કમિટીના પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, ઉપપ્રમુખ નુરુ કુરેશી, જોઈન્ટ સેક્રેટરી નઝમુદ્દીન શેખ, સમીર પઠાણ સહિતના તાજિયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને બંને વિભાગમાં આવેદનપત્રો પાઠવી તહેવારોની
ઝઘડિયાના ખર્ચી સરદારપુરા સુધીના આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરી કટકી કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકો જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી હતી. ઝઘડિયા તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જેડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયેલ ન હોવાના આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી હતી. ઝઘડિયા તાલુકાના સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જેડીસીને જોડતા સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ નથીના આક્ષેપ કર્યા હતા. જેમાં કેટલાક મુદ્દાઓ દર્શાવી કટકી કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા. જેમાં સીસી રોડમાં M4T નો માલ પ્લાન્ટ એસ્ટિમેટ ટેન્ડર મુજબનો હતો, પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે M4T નો માલ વાપરેલ નથી. તેમજ સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડર જાહેર કરેલ છે, પરંતુ સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી અને સુકલ તીર્થની રેતી વાપરેલ હોવાનો પણ આક્ષેપ કરી આ જગ્યાએ પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ સીસી રોડમાં GSBO ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાના ટેન્ડરમાં જાહેર કરેલ હતા, પરંતુ રાજપાડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય, જેને પગલે તપાસની માંગ કરવામાં આવી હતી અને પેમેન્ટ અટકાવવાની માંગ કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. મારું નામ દયાભાઈ વનમાળીભાઈ પટેલ છે. હું સરદારપુરાનો વતની છું. અમારા ગામમાં થઈને આ જીઆરડીસીમાં જતા વાહનો એટલી બધી હાકાલી પડી છે. 15 દિવસથી એક ધારા વાહનો ચાલે છે. અમે રાજકીય નેતાઓને પણ આની ફરિયાદ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને આ હવે સાધનો સદંતર બંધ થઈ જાય એવી અમારી માંગ છે. અને ખર્ચીની વાતમાં એવું છે કે રોડમાં સારું મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને ભરતું વાપરીને આ રોડ તદ્દન નબળો બનાવવામાં આવેલો છે. માટે આ રોડ પણ સારી રીતે બને એવી અમારી માંગ છે. હું લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સરપંચ પરિષદ મહામંત્રી. આજે ઝઘડિયા તાલુકાનો ખર્ચીથી જે સરદારપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે. એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે. અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આશરો લઈશું. અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે. બધું રોડ ખોદાઈ ગયેલો છે, જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપી ને અમે એ કરીએ છીએ, જાહેર કરીએ છીએ કે રોડ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આવેદનપત્ર પાઠવીએ છીએ.
આમોદ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ખડા કર્યા છે. શહેર વિસ્તારમાં અને નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીના થતા જમાવડા અને ગંદકીના સામ્રાજ્ય બાબતે પાલિકામાં ઉપસ્થિત અધિકારીઓનો ઉગાડો લઈ યોગ્ય રીતે કામ કરવા માટે ટકોર કરી હતી. આમોદમાં ચોમાસાની ઋતુ વચ્ચે ઠેર ઠેર પાણીના જમાવડા તેમજ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આજરોજ આમોદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકામાં હાજર કર્મચારીઓનો ઉઘાડો લીધો હતો. તેમજ પાલિકાના દ્વારે જ હાય હાય ના નારા લગાવી જે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે તેમજ જ્યાં પાણીનો જમાવડો થાય છે તેની તસવીરોની કોપી લઈને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. આમોદ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે વરસાદ વરસતાની સાથે જ કેટલીક જગ્યાએ પાણીનો જમાવડો તો કેટલીક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ આમોદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા તેમના સાથી કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ નંબર 1 માં નગરપાલિકા ઉપપ્રમુખના ઘર પાસે ગટરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર 2 માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણીનો જમાવડો થાય છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાસ બંધ હાલતમાં છે. જ્યારે વોર્ડ નંબર 3 માં વણકરવાસ પ્રવેશદ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવ્યો ન હોવાથી રાહદારીઓને અવરજવરમાં તકલીફો પડે છે. તદુપરાંત આમોદ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર, દશામા મંદિર, બાપા સીતારામ મંદિર, બહુચરાજી મંદિર, વેરાઈ માતા મંદિર, લાલ બાપુની દરગાહ, પાંચ પીર દરગાહ, મજાશા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવેલ ન હોવાથી વરસાદી પાણીનો જમાવડો થાય છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણીનો જમાવડો તો કેટલાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સમસ્યાને ધ્યાને રાખીને આમોદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા ગંદકીનું આ સામ્રાજ્ય તાત્કાલિક ધોરણે સ્વચ્છ કરવામાં આવે તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોય જેને તાકીદે દૂર કરવામાં આવે અને જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આમોદ નગરપાલિકા ખાતે આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી સિટી એન્જિનિયરની કચેરીમાં પહોંચી આવેદનપત્ર પાઠવી ઉપસ્થિત અધિકારીઓનો ઉગાડો લીધો હતો અને તાત્કાલિક ધોરણે શહેરમાં યોગ્ય રીતે વરસાદી કાંસો તેમજ ગટરોની સફાઈ થાય અને પાણીના જમાવડાની સમસ્યાનો હલ કરવા ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાય તે બાબતે રજૂઆત કરી હતી. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયેલા ઝઘડિયા વડિયા મંદિરથી આસા માલસર વચ્ચેના માધવ સેતુ બ્રિજ તરફનો માર્ગ ચોમાસાના શરૂઆતી દોરમાં જ બિસ્માર બનતા સ્થાનિકો રીતસરના અધિકારીઓ પર અકળાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા જે બ્રિજનું લોકાર્પણ કરાયું હતું તેને જોડતા રસ્તાઓ પર વરસાદના શરૂઆતી દોરમાં જ પડેલા મસ્ત મોટા ખાડાઓએ તંત્રની કામગીરી પ્રત્યેની નિષ્કાળજી અને કોન્ટ્રાક્ટરો પર છુપા આશીર્વાદની આશંકાઓ ઊભી કરી છે. ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી આસા માલસર વચ્ચેના માધવ સેતુ બ્રિજ તરફનો માર્ગ વરસાદના શરૂઆતી દોરમાં જ અત્યંત બિસ્માર બનતા આગામી દિવસમાં કેવા ઘાટ સર્જાશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. ઝઘડિયા તાલુકામાં આસા માલસર વચ્ચેના માધવ સેતુ બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું હતું. જે માધવ સેતુ બ્રિજ બનવાથી વડોદરા ડભોઈ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે. પરંતુ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. આસા માલસર બ્રિજને જોડતો આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને જે સગવડતાની મોટી વાતો સાથે બ્રિજ ખુલ્લો મુકાયો હતો તે જ હવે અગવડતા ઊભી કરી રહ્યો છે. આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનોને લઈને માર્ગ બિસ્માર બન્યા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આજ માર્ગ પર આવેલ તાલુકાના વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીને પગલે 20 દિવસ પહેલા ધસડી પડ્યો હતો જેને પગલે વાહનોને અવરજવર માટે સમસ્યા ઊભી થઈ છે. તેમ છતાં આ 20 દિવસ દરમિયાન જવાબદાર માર્ગ અને મકાન વિભાગ કે અન્ય કોઈ વિભાગ દ્વારા કોઈ પગલાં
ભરવામાં આવ્યા નથી, જેને પગલે વધુ મોટો ખાડો પડી ગયેલો હોય તેવું દેખાયું હતું, જેને લઈ કોઈ વાહન ચાલક આ ખાડામાં ખાબકે તો મોટો અકસ્માત થવાની શક્યતા રહેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આળસ ખંખેરી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડિયા મંદિર પાસે નાળાનો બાઉન્ડિંગ ઘસડી પડ્યું છે, તેનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવી રહી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા આ માર્ગના સમારકામની કામગીરી થાય એવી લોક માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચૂંટણી પહેલા આ બ્રિજના વિકાસ સાથે મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. જો કે હવે આ બિસ્માર બનેલા રસ્તાઓના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પણ સ્વાભાવિક છે. ચિરાગ શાહ, શું કહેશો આ રસ્તા વિશે? આ રસ્તા વિશે મારું એવું કહેવું છે કે અસાથી વડિયા તળાવથી બ્રિજને જોડતો રસ્તો અત્યારે ચોમાસાને લઈને ઓવરરોડ રેતીના હાઈવા ચાલવાથી બિસ્માર હાલતમાં બની ગયેલ છે. સાથે વડિયા તળાવ પાસે જ મંદિર પાછળ મારું જમીન છે કે આપ જોઈ શકો છો કે જમીનની મારું નાડું એના ચાલવાથી મારું જમીનનું ધોવાણ સખત થઈ ગયું છે. હવે આજ મારી જમીન કરોડોની, મારી લાખો રૂપિયાની જમીનનું નુકસાન આ મને કોણ આપશે? સાથે સાથે કેનાલ, નર્મદા કેનાલ જળાશયની યોજનાવાળાએ જે હમણાં લાસ્ટ ટાઈમ જે કામ કર્યું કરજણ જળાશય યોજનાવાળા, એ કોન્ટ્રાક્ટર મારું ખેતી પાણીની લાઈન તોડીને જતો રહ્યો. મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને એનું વળતર આપવામાં આવશે. ફોન કરવા છતાં પણ વળતર ચૂકવતો નથી અને એ બધું જ પાણી ડાયવર્ટ કરીને આ નાળા નીચે આવે છે અને એનાથી આ અમારી જમીનોનું ધોવાણ થયેલું છે. સાથે આ રસ્તો વહેલી તકે બને એ જ અમારી પ્રશાસનને માંગણી છે, નહીં તો આ અહીંયા હોનારત મોટી થશે તો એનો જવાબદાર તંત્ર રહેશે. આ રસ્તા ઉપર વડોદરા જવા માટે લગભગ આખો દિવસ ફૂલ ટ્રાફિક ચાલુ જ રહે છે. હવે વડિયા તળાવથી બ્રિજ સુધીનો રસ્તો સદંતર બ્રિજ. કિશોર, હું અસાનો રહેવાસી છું. કિશોરસિંહ તખતસિંહ ગરિયા મારું નામ છે. આ રોડ વડિયાથી માલસર બ્રિજ સુધી જાય છે. એની અંદર રસ્તાની હાલત બિસ્માર છે. આ નાળું તૂટી ગયેલું છે ને હોનારત સર્જાય એવું છે આ બધું. તો તંત્ર એના માટે કંઈક વિચારે અને કંઈક કરે, સત્વરે રિપેરિંગ કરે એવી અમારી માંગ છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.